ભારતમાં તો દરેક રાજ્યમાં ગુજરાતનું જે ગૌરવ છે, ગુજરાત પાસે લોકોને જે આદર છે તે ગાંધીજીને કારણે છે. ઘણા બધાએ બંગાળીમાંથી અનુવાદો એ વખતે કર્યા. રવિના તો આખા ગુજરાતીમાં છે. અહીંથી લોકો શાંતિ નિકેતનમાં ભણવા જતા અને શાંતિ નિકેતનને ખોટ જાય, પૈસાની તંગી પડે ત્યારે ગાંધીજી મદદરૂપ હતા. જે શ્રેષ્ઠીઓ એમની વાત માનતા હતા એમને કહીને ઓકે. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ છે, ત્યારે આજે ગાંધી આશ્રમમાં આવી એમના પ્રતિમાને વંદન કરી, ચરણોમાં વંદન કરી અને એમની પાસેથી જે મહાત્મા ગાંધીજી સત્ય અહિંસા ના રસ્તે ચાલીને આ દેશને આઝાદી અપાવી, આ દેશમાં નાગરિકોમાં એક જોમ ભર્યો. અંગ્રેજો પાસે ગોળીબારોથી માંડીને તોપો સહિતની સુવિધાઓ હતી, છતાંય એક લાકડી ઉપાડ્યા વગર મહાત્મા ગાંધી અહિંસાના રસ્તે જઈ અને આ દેશને આઝાદી અપાવીને આજે દુનિયાના એક એવા માત્ર લોક નેતા કે જેમના 80 દેશોમાં જેમની પ્રતિમાઓ છે અને જેમાં વિશ્વ એમના અહિંસાના વિચારને અપનાવે છે, એવા મહાત્મા ગાંધીજીને આજે ચરણોમાં વંદન કરી અમારી ટીમ સાથે આજે ગાંધી આશ્રમમાં સર્વધર્મ પ્રાર્થના સભામાં ભાગ લીધો. અંતર્મનને ખૂબ આનંદ થયું. ગાંધીજીના વિચારોને આપણે અમલમાં મૂકીએ. અપરિગ્રહ, આભડછટ મુક્ત વ્યવસ્થા, કેટલું બધું એ સમયે મહાત્મા ગાંધીજી વિચારતા હતા અને એના રસ્તે ચાલી અને આપણે સૌ એમના ગુણોને અપનાવીએ અને એની સાચી શ્રદ્ધાંજલિ આપીએ, એ જ અભ્યર્થના સાથે